મારું નામ મકવાણા મુક્તાબેન છે. મારું નામ મકવાણા મુક્તાબેન છે. હું કોડુ ગામની વતની છું. હું જ્યારે કંઈ જ નહોતી કરતી ત્યારે આંગણવાડીવાળા બેન ચીઠીબેન પારકી આવીને મને કહ્યું કે તું સખી મંડળમાં જોડાઈ જા તો તને કંઈક રોજગારી મળી રહે. તો તે સમયે હું સખી મંડળમાં જોડાણી અને ત્યારબાદ સખી મંડળમાં મને જે રિવોલ્વિંગ ફંડ મળે છે ત્યારે તો 5,000 મળતું હતું અને પછી એ રિવોલ્વિંગ ફંડમાંથી મેં સારો એવો એક ઉદ્યોગ કર્યો કે સાબુ બનાવવાનો. પછી અમે એમાંથી આગળ આવી અને ગ્રામ્ય લેવલે ગ્રામ સખી સંગઠન દીવોનું એક 10 મંડળનું એક ગ્રુપ બનાવ્યું અને એમાંથી પણ અમને સારું એવું ફંડ મળ્યું છે અને એમાં પણ ગયા વર્ષે અમે 10 લાખ બધા 10 મંડળ વચ્ચે મળ્યા છે. એમાંથી પણ અમે એકબીજા બહેનોને જે જરૂરિયાત પ્રમાણે ઉદ્યોગ કરવો હોય એ ગ્રાન્ટ ઉઠાવી અને પોતાનો ધંધો કરે છે. અને હાલમાં અત્યારે આ પણ અમને એમાંથી અમને ક્લસ્ટર લેવલ ફેડરેશનમાં અમને છે પહેલાં 4-5 ગામ વચ્ચે એક મંડળ બનાવવાનું આવે છે. એ પણ અમે અત્યારે બનાવ્યું છે ને એમાંથી અમને સ્ટાર્ટઅપ ફંડ તરીકે 3,50,000 અત્યારે મળ્યા છે. તેનાથી અમે ઉઠાવી અને એ ગ્રાન્ટમાંથી ઉઠાવી અમે ગ્રામ્ય લેવલે કે એની ઓફિસ બનાવશું અને ઓફિસ ત્યાંથી અમે સખી મંડળોના જે કંઈ કામ થાય છે એ કરીશું. અને હું એટલું કહેવા માંગીશ કે સખી મંડળમાં મિશન મંગલમમાં જોડાવાથી બહેનોને ઘણો બધો લાભ મળે છે અને પોતાની રોજગારી કરી શકે છે અને પોતાના દીકરા દીકરીઓને જે કંઈ અભ્યાસ કરાવવો હોય તો રોજગારી મળવાથી એના દીકરા દીકરીઓના સપના પૂરા કરી શકે છે. એટલે બહેનોને કહીશ કે આ મંડળમાં જોડાવ બહુ સારું છે અને સરકારશ્રીનો લાભ